Hey friends, how are you? Welcome to my channel Manage Money with Manish. Uh, Today we are planning to do analysis of Nifty and Bank Nifty because at present buyers are happy and shorters are bit sad. But the time is to be cautious for both because the rally Nifty is taking right now is just an retracement rally. Uh, so it has to stop somewhere now, but not to be negative on that. uh, let's see that this retracement, uh, till what level it gets sustained. So we'll directly jump onto the chart. Possibly વિડીયો ઘણો લાંબો થશે તો આપણે ખાલી આજે નિફ્ટી એનાલિસિસ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં હું બેંક નિફ્ટી એનાલિસિસ કરીશ ને જો આજે બેવ થઈ શકતો હશે તો બેવ કરી લઈશું, રાઈટ? સો બસ આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન. That's it. Okay. Now, this is the daily chart of Nifty, right? You know the powerful tool Finabaki I have used here from the top, which is 12,456 to the recent bottom, right? 7511 something. So this is the retracement. અમે મારી દીધું છે અહીંયા. રિટ્રેસમેન્ટનો ફિનાબેકીનો એક વિડીયો મેં મૂક્યો છે, કદાચ કોઈ ના ખબર હોય તો એ જોઈ લેજો. ફિનાબેકી રિટ્રેસમેન્ટ ઇઝ અ વેરી એક્સિલન્ટ way of finding support and resistance. એમાં 23%, 38%, 50% અને 61.8%. 61.8% is said to be a golden ratio અને એનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. આ સિચ્યુએશનમાં અત્યારની પરિસ્થિતિ એવું કહે છે કે ઓન સે 8th of June નિફ્ટીએ આજે હાઈ બનાવી હતી, રાઈટ? 300 સમથિંગ, 350, 300, રાઈટ? ત્યારે જ પોસિબલી એ 61% સુધી જઈ શક્યું હોત, બરાબર? પણ તે વખતે એણે એની હાઈથી એણે ટર્ન આપી દીધો. હવે now the possibility is that કે 61% ને ટચ કરે. હવે 61% નું લેવલ છે 10,577, which is just 100 point away from today's close, right? હવે આ 100 point ને કેટલા દિવસમાં કવર કરશે કે કાલે જ કરી દેશે, right? તો એના માટે એક આપણે બીજું એનાલિસિસ હું તમને બતાવું, ટાઈમ પ્રાઇસ એક્સટેન્શન એનાલિસિસ. હવે પ્રાઇસ એક્સટેન્શન એનાલિસિસ કરીએ તો એમાં 3 પોઈન્ટ જોઈશે. 1, 2, એટલે this is recent trend and recent low, right? આ ટ્રેન્ડ આપણને, આ હિસ્ટ્રી આપણને કહેશે કે આગળ નિફ્ટીનું મૂવમેન્ટ કેવું થશે. આ કેન્ડલની હાઈ હતી, આ કેન્ડલની હાઈ હતી 328, રાઈટ? હવે અહીંયા શું થયું? આ મેં પ્રાઇસ એક્શન રિટ્રેસમેન્ટ માર્યું છે, રાઈટ? પ્રાઇસ એક્શન રિટ્રેસમેન્ટમાં 3 પોઈન્ટ જોઈએ, 1, 2 and 3, રાઈટ? એક અપ ટ્રેન્ડ ને એક ડાઉન ટ્રેન્ડ. હવે પ્રાઇસ રિટ્રેસમેન્ટ આપણને શું બતાવે કે અહીંયાથી આ ફોલ આવ્યો
this is the trend, this is its retracement, અને પછી જ્યાંથી રિટ્રેસમેન્ટ ટર્ન થયું તો આ એવું બતાવે છે કે અહીંથી રિટ્રેસમેન્ટ હવે ઉપર ક્યાં સુધી જશે, રાઈટ? નવી પ્રાઇસ આની ઉપરની પ્રાઇસ ક્યારે કઈ સુધી જશે, બરાબર? તો એ અગેન 61% પર સુધી જાય. આ this is the distance, and distance with the price range. There is low અહીંની પ્રાઇસ છે થી અહીંની પ્રાઇસ સુધીની, રાઈટ? હવે આ પ્રાઇસ રેન્જ જે બતાવી છે એ પ્રાઇસ રેન્જ આ લો થી બીજી 100% સુધી જાય તો અહીંયા જ 11,000 સુધી આવી શકે, રાઈટ? ક્યારે? આ જૂની વાત કરું છું. વી આર જસ્ટ ચેકિંગ ધ હિસ્ટ્રી, રાઈટ? હવે અત્યારે શું થયું છે કે આ જે હાઈ એને બનાવી એને 61% સુધી જ 10,297, અને હાઈ બનાવી એને 10,328.50. સો અગેન 61% એને ક્રોસ કર્યું. સો લેટ્સ સે વાય, રાઈટ? તો જોઈએ આપણે કે કેમ 61% ની ઉપર એને ક્રોસ કર્યું છે. કોઈ યસ, 61% ની ઉપર થોડું એટલે ક્રોસ કર્યું છે કે એને આ જે ગેપ છે એ ફિલ કરવાની હતી. ટુ કમ્પ્લીટ ધીસ ગેપ, સી ગેપની લો શું છે? યુ કેન સી લો ઓફ ધ ગેપ ઇઝ, અહીંયા તમને દેખાશે લો ઓફ ધ ગેપ ઇઝ 10,334, રાઈટ? અને આને હાઈ બનાવી 10,328, રાઈટ? એટલે 61% ને ક્રોસ એટલે કર્યું કે ટુ ફિલ ધ ગેપ. ઓકે, ધીસ ઇઝ વન થિંગ. એટલે હવે આપણે એવું એક્સપેક્ટ કરીએ કે આ રાઇઝ નો આ ફોલ એનો આ રાઇઝ 61% થયો, 100% થઈ શક્યો નથી. તો એવી જ રીતે આપણે આ રાઇઝ આ ફોલ તો આ ક્યાં સુધી જશે? આ પણ 61% સુધી જવો જોઈએ, રાઈટ? તો લેટ્સ ચેક ધેટ કે શું પરિસ્થિતિ બતાવે છે. આને હું અહીંથી રિમૂવ કરી દઉં છું તો આપણને now I am again taking price retracement from this level to the top of this to the bottom of this, right? હવે પરિસ્થિતિ શું થાય છે જો, અને એક મિનિટ લોક ખોલી નાખીએ. રિમૂવ what is happening? Auto scale. સી હવે શું થાય છે કે આપણે આ જગ્યાએથી એનું પ્રાઇસ એક્સટેન્શન આ માર્યું, રાઈટ? ક્યાંથી માર્યું? અહીંથી માર્યું, આના લો થી આના હાઈ સુધી, અને આના હાઈ થી આના લો સુધી. તો આપણને શું મળ્યું? અગેન ઇટ હેઝ રીચ ટુ 61%. સી 61% ઓફ ધીસ ઇઝ 477. આજે 471 પર એ રોકાઈ ગયું છે. ઓકે, સો હવે પરિસ્થિતિ શું થાય છે કે હવે 61% ની ઉપર એ જશે કે નહીં જાય, રાઈટ? તો અહીંયા એને નથી, યસ, ઓકે. એટલે અત્યારે એને આ રેઝિસ્ટન્સ નડી શકે કે 477 નું, નહીં તો પછી લોંગ રિટ્રેસમેન્ટ જે 61% છે એ પણ એને 10,577 પર, એટલે 100 પોઈન્ટ્સ ઇઝ અ પોઈન્ટ ઓફ ગેમ ઓફ ટર્ન અરાઉન્ડ, રાઈટ? ધીસ ઇઝ વન થિંગ. હવે થોડા પાછું લોક કરી દઈએ. હા,
નાઉ યુ ગોટ ઇટ કે આ જે ટ્રેન્ડ હતો એનો ફોલ આવ્યો એનું આ 61%. હવે આ જે ટ્રેન્ડ છે એનો ફોલ આવ્યો આ એનું 61%. રાઈટ? એટલે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ 61% સુધી અત્યારે પહોંચી ગયું છે, 471 પર રોકાયું છે. કદાચ આજની હાઈ કેટલી છે? હાઈ ઇઝ 484, રાઈટ? એટલે there can be a chance કે લોંગ રિટ્રેસમેન્ટનું 61% સુધી જાય. બરાબર? હવે 61% ઉપરની પરિસ્થિતિ શું છે? હવે આને કાઢી નાખીએ. આપણને ખબર પડી ગઈ કે આ ફોલને 61% રિટ્રેસ કરે છે, એટલે આપણે એને ફોલને 61% રિટ્રેસ કરી દીધું છે. વન ક્લિયર? હવે આને રિમૂવ કરી દો. ઓકે, નાઉ ધીસ ઇઝ અ બિગ રિટ્રેસમેન્ટ. આ શું છે? ટોટલ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ નિફ્ટી ટુ ધીસ લોએસ્ટ, હમણાં રિસેન્ટલી જે 7,711 પાડીએ, હવે ત્યાંથી નું રિટ્રેસમેન્ટ લીધું, એટલે ઓવરઓલ આનું રિટ્રેસમેન્ટ ક્યાં સુધી આવે? તો 61.8 સુધી. એટલે 61.8 છે 10,577, રાઈટ? 10,577 ક્રોસ કરશે, રાઈટ? તો એને શું નડશે? સપોઝ એ ક્રોસ કરે તો એને શું નડે? તો પહેલું the blue line is 61.8%, એટલે એને રોકશે, that is 10,577. એના ઉપરની ગ્રીન લાઈન છે, this is the green line is 10,929. એ શું છે ગ્રીન લાઈન? ક્યાંથી આવી છે? that green line is the support line, 10,691. see? બરાબર? કેટલા બધા હર્ડલ છે ને તમે જુઓ. જેવી 691 એ આ ગેપ છે પાછી, રાઈટ? અહીંયાની હાઈ છે 10,750. પછી આના ઉપરની એક લાઈન છે, this is 10,929, 10,929. આ એક લાઈન છે, અને એના ઉપરની આ ગેપ છે. આ બધી ગેપ રેઝિસ્ટન્સ છે, બરાબર છે? ગેપ રેઝિસ્ટન્સ આર ધ સ્ટ્રોંગેસ્ટ રેઝિસ્ટન્સ, એટલે ઇઝીલી એ બ્રેક થશે નહીં. પણ આ તો હું તમને બધા રેઝિસ્ટન્સ લેવલ બતાવું છું કે ભાઈ આટલા બધા 61% ઉપર હર્ડલ્સ છે, એટલે હું એવું એક્સપેક્ટ કરું છું, આઈ મે બી રોંગ, કે કદાચ 61.8 જે આપણું લેવલ છે ત્યાં આ રેલી એક્ઝોસ્ટ થવી જોઈએ, અને પછી ત્યાંથી ડાઉનટર્ન ચાલુ થવો જોઈએ. કેમ? કારણ કે ઘણા બધા પેરામીટર સેટ થાય છે. આ એક થાય છે પ્રાઇસ રિટ્રેસમેન્ટ, રાઈટ? એનાથી પણ આપણને ખબર પડે છે. પ્લસ અત્યારની આખી રેલીનું પણ 61% સુધી પહોંચવાયું છે. પ્લસ 61% ની ઉપર એક 691 નું પાછું બીજું રેઝિસ્ટન્સ છે, રાઈટ? એટલે આ બધી સિચ્યુએશન જોતા હું એવું માનું છું કે મેક્સિમમ આ જઈ શકે, 61.8% ને ક્રોસ બી કરે તો 10,691 સુધી એ રેલી જઈ શકે. પછી એક રિવર્સલ ના ચાન્સીસ, સોરી, રિટ્રેસમેન્ટ ના ચાન્સીસ છે. This is the basic analysis of Nifty. Simple way to analyze with Fibonacci retracement and time to price retracement. Right? આનાથી તમને એકદમ ક્લિયર કટ ઇન્ડિકેશન મળી જશે કે આ ક્યાં સુધી રિટ્રેસમેન્ટ જઈ શકે. હોપ કે તમે નિફ્ટી એનાલિસિસ સમજી શક્યા હો. વી હેવ ધ લાસ્ટ વીક ગોઈંગ ઓન ઓફ જૂન, તો આ લેવલ સુધી હું એક્સપેક્ટ કરું છું જશે. તો બાયર્સ અત્યારે એગ્રેસિવ થઈને બાય ના કરે. there are many people on the YouTube and on many channels કે હવે ટર્ન અરાઉન્ડ થઈ ગયું, પણ એવા કોઈ ગ્રાઉન્ડ્સ જ નથી કે જેને લીધે ટર્ન અરાઉન્ડ થાય.
બરાબર. આ નેક્સ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવશે કંપનીઓના, એ તમે શું એક્સપેક્ટ કરો છો કે બધા સારા આવશે? આઈ ડોન્ટ થિંક સો. કેમ? સારા નહીં જ આવે, કારણ કે આ 3 મહિના જે લોકડાઉનના પીરિયડમાં છે એમાં બિઝનેસ જ એવો નથી થયો કે જેનાથી જેના પર રેવન્યુ જનરેટ થઈ હોય, કે જેનાથી એ લોકોને એવી ઇન્કમ થઈ હોય. ઓવરઓલ માર્કેટની વાત કરું છું. કોઈ એકાદ કંપનીને બેનિફિટ થયા હોય, ફાર્માને થયા હોય, કે એવા કોઈ કંપનીને, કે ભાઈ સેનિટાઈઝર બનાવતી કોઈ કંપનીને થયા હોય, એ બધું અલગ વાત છે. પણ ઓવરઓલ માર્કેટ પોઝિશન એવી કહે છે કે બિઝનેસ સ્લો ડાઉન, બેન્કિંગના ઇસ્યુ અત્યારે ચાલુ જ છે. હવે એ બધાના જે ઇફેક્ટ્સ આવશે ને, એ હવે નેક્સ્ટ વીક આવશે. તમે જુઓ તો આ ટ્રેન્ડ, આ રેલીમાં, બેંક નિફ્ટીની રેલીમાં એચડીએફસી સપોર્ટ નથી આપી રહ્યું, રાઈટ? તો લેટ્સ સી કે આ રેલી હવે ઇટ ઇઝ અ નિયર ટુ એક્ઝોશન, પણ કેન્ડલ પેટર્ન એવી કોઈ હજુ જનરેટ થઈ નથી. બરાબર. કેન્ડલ પેટર્ન જેવી જનરેટ થશે તો આપણને ખબર પડશે કે ભાઈ હવે રિવર્સલ છે. ઓકે, હોપ યુ આર ક્લિયર ઓન ધીસ પાર્ટ. બીજું કંઈ તો આમાં બતાવવા જેવું છે નહીં. વોલ્યુમ જોઈએ તો વોલ્યુમ બી એવું, સી ધીસ ઇઝ ધ એવરેજ લાઇન ઓફ વોલ્યુમ, 20-day મૂવિંગ એવરેજ. 20-day મૂવિંગ એવરેજ ની નીચે જ ચાલી રહ્યું છે થ્રુ આઉટ, જ્યારથી આ ફોલ પત્યો અને ત્યારથી આ જે સ્ક્વીઝ બેન્ડમાં ચાલે છે. ઓ સોરી, લેટ્સ એડ વન મોર થિંગ, દેટ ઇઝ બોલિંજર બેન્ડ. સી બોલિંજર બેન્ડ પણ એવું જ કહી રહ્યું છે કે I will be resisting at the upper band. સી બોલિંજર બેન્ડનો અપર બેન્ડ હજુ એક રેઝિસ્ટન્સ વચ્ચે આવી ગયું, લો 503, 504, રાઈટ? એટલે બોલિંજર બેન્ડનો અપર બેન્ડને કદાચ આપણે એટલો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ના ગણીએ, કારણ કે મે બ્રેક્સ, તો કારણ કે એ બ્રેક કરશે તો સ્ક્વીઝ બ્રેકઆઉટ થશે ને. અહીંયા સ્ક્વીઝ એવી કંઈ બની નથી હજુ, સ્ક્વીઝ ફોર્મેશન હજુ થયું નથી. તો આ બ્રેક કદાચ ના કરી શકે, ને કરી શકે તો ક્યાં સુધી જઈ શકે? 10,577, 10,577, અને એ તોડે તો at the most is 10,691. That is what I expect the market to move, right? હવે આરએસઆઈ ક્યાં સુધી ગયું છે? આરએસઆઈ બી એ હાઈ પર ટચ થઈ જ ગયું છે ને. ઓકે, કારણ કે ખાસા ટાઈમથી મેક્સિમમ ટચ પોઈન્ટ જોઈએ આપણે. જો અમે નીચે પણ આરએસઆઈ પર પણ એક સપોર્ટ લાઈન દોરી છે કે 68 પરથી કદાચ થોડું ઉપર જઈને પલટી બી જાય. પણ એનીવે, આ બધા બેઝિક પેરામીટર્સ હું તમને એટલે બતાવી રહ્યો છું કે તમે આ રીતે નિફ્ટીનું એનાલિસિસ કરી શકો, કે કોઈ પણ સ્ટોકનું પણ એનાલિસિસ કરી શકો. આપણે શું માર્યું? એક વોલેટિલિટી મારી, તો વોલેટિલિટી અત્યારે નથી, એક્ઝોસ્ટ છે. ઓકે, બીજું આપણે સપોર્ટ રેઝિસ્ટન્સની લાઈન મારી, પછી આપણે એક યુઝ કર્યું ફિનોબેકી, રાઈટ, રિટ્રેસમેન્ટ. પછી આપણે યુઝ કર્યું એક ફિનોબેકી પ્રાઇસ એનાલિસિસ. પછી વી હેવ ચેક આરએસઆઈ, એટલે મોમેન્ટમ આવી ગયું, સપોર્ટ રેઝિસ્ટન્સ આવી ગયું, વોલેટિલિટી આવી ગઈ. હવે ખાલી એ કેન્ડલસ્ટિક પેટર્ન જે એણે ગઈકાલે બનાવી હતી, એ શૂટિંગ સ્ટાર બનાવી હતી, પણ વોલ્યુમ એવું કંઈ ખાસ ગઈકાલે પણ નહોતું. એટલે આજે શૂટિંગ સ્ટારનું ઇમ્પોર્ટન્સ રહ્યું નથી, અને શૂટિંગ સ્ટારની હાઈને
આજે ક્રોસ કરી દીધું છે તો this is what it is. જો હાઈ તોડી નાખ્યો હોય તો સિટિંગ સ્ટારનું ઇમ્પોર્ટન્સ નથી, પણ વોલ્યુમ નથી એટલે વી કેન નોટ સે ધેટ આ હવે રેલી કે બહુ મોટી ચાલે એવી અત્યારે ટેમ્પરરી લાગતી નથી. 61% તોડીને જો 78% સુધી પહોંચી જાય તો આ જે રિટ્રેસમેન્ટ કહેવાય ને એ રિવર્સલ થઈ જાય, અને રિવર્સલ થાય ને તો એ 100% પહોંચી જાય. વન્સ the retracement breaks, it turns into reversal. હવે રિવર્સલ કોને કહેવાય? આ જે ફોલ છે એનું આ રિવર્સલ છે, ઊંધું થઈ રહ્યું છે, આ ફોલની સામે ઊંધું થઈ રહ્યું છે, એટલે ધીસ રિવર્સલ કેન લીડ ટુ 100%, પણ it has no chance to reach there right now. બરાબર, લેટ્સ હોપ કે મારા હિસાબે તો રેલી 61.8% પર કાં તો પછી 10,691 જૂનો સપોર્ટ છે, that will become a resistance right now. તો ત્યાં રેલી અટકી જવી જોઈએ. Okay friends, hope કે you are learning something essential. So do keep sharing, commenting. Your comments are very valuable to me because that gives me the understanding that you are getting the things through or not. અને આ એનાલિસિસ થી આ વીક આખું જોઈએ કે કેવી રીતે સિચ્યુએશન થઈ રહી છે, અને પછી આપણે આગળ કરીએ. હવે બેંક નિફ્ટીનું કદાચ કાલે કરીશું, આજે આપણે નિફ્ટી પર ધ્યાન આપીએ. So okay, fine. Good night friends. It is 10:21 tonight. I am uploading the video right now. જેને પણ it is not a premiere, no timing, directly upload. So watch as per your convenience and check it out before tomorrow's market open.